જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણે બધાએ સાંભળ્યો છે, પણ ખૂબ ઓછા લોકો તેને સાચે સમજ્યા છે। એ છે એકાદશીનો દિવસ। મને એક સવાલ પૂછવા દો, તમે એકાદશી કરો છો? જો કરો છો તો શું તમે એ દિવસમાં માત્ર ખાવાનું છોડો છો કે પછી ભગવાન સાથે જોડાવવાનો પ્રયત્ન કરો છો? ઘણા લોકો માટે એકાદશી એટલે આજે અનાજ નહીં ખાવું, પણ શું એકાદશી એટલી જ છે? જો હું તમને કહું કે એકાદશી એ તમારા જીવનને અંદરથી બદલાવી શકે છે, તો શું તમે માનશો? આજે આપણે સમજીશું એકાદશીનું સાચું રહસ્ય, પુષ્ટિ માર્ગમાં તેનો અર્થ, એકાદશી કેમ કરવી અને એકાદશી કેવી રીતે કરવી, એકાદશીના દિવસે શું ખાવું, શું ન ખાવું અને કેવી રીતે ભગવાનની કૃપાનો અનુભવ કરવો। તો આ સત્સંગમાં અંત સુધી જરૂર જોડાજો, કારણ કે અંતમાં હું તમને એક એવી વાત કહીશ જે તમારી દરેક એકાદશીને ખાસ બનાવી દેશે। તો ચાલો જાણીએ એકાદશીનો ઊંડો અર્થ। હવે આપણે ધીમે ધીમે સમજીએ એકાદશી એટલે શું। સામાન્ય રીતે આપણે કહીએ ચંદ્રમાસની 11મી તિથિ, પણ પુષ્ટિ માર્ગમાં એકાદશીનો અર્થ બહુ ઊંડો છે। એકાદશી એટલે 11। આપણા જીવનમાં 11 શું છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો અને 1 મન। આ બધું આખો દિવસ ક્યાં જાય છે? આખો દુનિયામાં, કાન વ્યર્થ વાતોમાં, મન ચિંતા અને ઈચ્છામાં। એકાદશી એ દિવસ છે જ્યારે આપણે આ બધું પાછું ખેંચીએ અને ભગવાનમાં લગાડીએ, એટલે સાચી એકાદશી એ છે। ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ભગવાનમાં જોડાવું। હવે થોડું વિચારજો, તમે આખો દિવસ ભૂખ્યા રહો છો પણ મોબાઈલમાં વ્યસ્ત રહો છો, તો શું એ એકાદશી છે? નહીં। અને તમે થોડું ફરાળ લો પણ મન ભગવાનમાં રાખો, તો એ સાચી એકાદશી છે। એટલે એકાદશીનો સાર મનને ભગવાન તરફ વાળવાનો છે। એકાદશીનું મહાત્મય। હવે પ્રશ્ન આવે છે, એકાદશી એટલી ખાસ કેમ છે? ભગવાનને આ તિથિને ખાસ કેમ બનાવી? આ દિવસે પ્રકૃતિમાં એક શાંતિ હોય છે, મન સહજ રીતે ભગવાન તરફ વળે છે, એટલે આ દિવસે કરેલી ભક્તિ સામાન્ય દિવસ કરતાં ઘણું વધારે ફળ આપે છે। કહેવાય છે એકાદશીના દિવસે જો તમે માત્ર એકવાર પણ દિલથી ભગવાનનું નામ લો તો પણ તે ખૂબ અસર કરે છે। ઘણા વૈષ્ણવો કહે છે એકાદશીના દિવસે મન શાંત રહે છે। કેમ? કારણ એ દિવસ છે આત્માને શુદ્ધ કરવાનો, અને સૌથી મોટી વાત, આ દિવસે ભગવાન ભક્તોની નજીક આવે છે। એટલે એકાદશી એ કૃપાનો દિવસ છે। પુષ્ટિ માર્ગ શું શીખવે છે? ભગવાનને મેળવવા માટે કઠિન સાધના જરૂરી નથી, પરંતુ ભાવ અને સમર્પણ જરૂરી છે। એટલે એકાદશી એ દિવસ છે જ્યારે આપણે ભગવાન સાથેનો સંબંધ મજબૂત કરીએ છીએ। તો ચાલો જાણીએ એકાદશી કરવાની સંપૂર્ણ રીત। હવે આપણે ખૂબ જ ધ્યાનથી સમજીએ એકાદશી કેવી રીતે કરવી। સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીએ, સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઠાકોરજીની આગળ બેસીને આંખો બંધ કરો અને દિલથી કહો, હે શ્રી કૃષ્ણ,
આજનો દિવસ હું તમને સમર્પિત કરું છું. આ સંકલ્પથી જ એકાદશી શરૂ થાય છે. દિવસ દરમિયાન શક્ય હોય તો અન્નનો ત્યાગ કરો. ફરાળ લો, પણ ઓછું. હવે સૌથી મહત્વની વાત, આખો દિવસ ધ્યાન રાખો. હું શું વિચારું છું, હું શું બોલું છું અને હું શું કરું છું, કારણ કે આ ત્રણેય ભગવાન સુધી પહોંચે છે. તો તેના ખાસ નિયમો જાણો. શું ન કરવું જોઈએ? ગુસ્સો નહીં કરવો, નિંદા નહીં કરવી અને ખોટું નહીં બોલવું. સૌથી મોટું ઉપવાસ શું છે? મનના દૂષણોનો ત્યાગ. સાંજે દીવો પ્રગટાવવો, આરતી કરવી અને થોડું ભજન કીર્તન કરવું. આ સમય ભગવાન સાથે જોડાવાનો છે. રાત્રે શક્ય હોય તો થોડું જાગરણ કરવું. શાંતિથી બેસીને સત્સંગ કરવો. આ સમય ખૂબ જ શક્તિશાળી છે, કારણ કે આખી દુનિયા શાંત હોય છે. હવે જાણીએ કયું ફરાળ કરવું અને ફરાળનું રહસ્ય. શું ખાવું જોઈએ? ફરાળ એટલે શું? શરીરને હળવું રાખવું. તો ફરાળમાં બટાકા, શક્કરિયા, રાજગરો, મોરૈયો, દૂધ, દહીં અને ફળ ખાવા જોઈએ. ધ્યાન રાખો, વધારે ન ખાવું જોઈએ, કારણ કે એકાદશી ખાવાનો દિવસ નથી, ભગવાનને યાદ કરવાનો દિવસ છે. એકાદશીના દિવસે કયા પાઠ કરવા અને કયા મંત્રનો જાપ કરવો, તો ચાલો જાણીએ. સૌથી સરળ શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો 108 વાર જાપ કરવો. જો બની શકે તો યમનાષ્ટકનો પાઠ કરવો. સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા. પરંતુ યાદ રાખવો, ભગવાન શબ્દ નહીં, ભાવ જુએ છે. તો ચાલો જાણીએ, એક ઉદાહરણ સમજીએ. એક વ્યક્તિ હતો. તે એકાદશી પર ભૂખ્યો રહ્યો, પણ આખો દિવસ ગુસ્સે રહ્યો. બીજો વ્યક્તિ થોડું ફરાળ કરતો હતો, પણ આખો દિવસ ભગવાનનું નામ લેતો હતો. ભગવાન કોને પ્રસન્ન થયા? જેને ભાવ હતો તેને. એટલે ભગવાનને ભૂખ નથી જોઈએ, તેમને પ્રેમ જોઈએ છીએ. હવે અંતમાં ચાલો એક સંકલ્પ કરીએ. હવે એકાદશી સાચી રીતે કરીશું. માત્ર ઉપવાસ નહીં, પરંતુ ભક્તિ અને દિલથી કરીએ. હે શ્રી કૃષ્ણ, મને તમારી શરણમાં રાખજો, મને તમારી સેવા આપજો. તો પ્રિય ભક્તજનો, તમને આ સત્સંગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા અવનવા સત્સંગ સાંભળવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.